હાલો મિત્રો, દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વાર્તા નાગવાળો નાગમતી વાર્તા ભાગ 2 ધ્યાનથી સાંભળજો। અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને। તો મિત્રો, એક દાડો નાગવાળાએ પિતા ઘમરવાળાની રજા લઈ અને શિકારે નીકળી ગયો। થોડાક વિશ્વાસુ માણસોને હારી લીધા છે। પત્ની પ્રત્યેનો અસંતોષ નાગને બેચેન બનાવે છે। એ રખડ્યા કરે છે, એક દિલમાં અજંપો હળગ્યા કરે છે। વિંધાણું તારું કાળજડું, વિંધાણો તું જ સંસાર, ડંખ્યા ચિંતાનો નાગ, નાગવાળા તું ક્યાં જાશી? વન વિધું ડુંગર વિધું, વિંધું કાળાદડાની કૂર, હેમાળો વિધિ નાખું નવા જન્મના કૂળ। આમ નાગવાળા ભારે અજંપાથી પીડાઈ જંગલમાં જ ભટકતા રહેવાનું પસંદ કરે છે। આવી રીતે નાગવાળા પોતાને કેટલાક સાથીદારો સાથે જંગલમાં શિકાર ખેલી રહ્યો છે। ત્યાં એક ચારણ ઘોડે બેસી અને પસાર થઈ રહ્યો છે। જેતપુરનો દાનો ચારણ હતો। એ દાના ચારણે જોયું કે કેટલા કાઠી જવાનો શિકાર કરી રહ્યા છે। દાનો એમની નજીક આવ્યો અને બોલ્યો કે હે આપા રામ રામ। હે રામે રામ, ભા ચારણ લાગો છો? એક જવાને કીધું, હા આપા દાના ચારણ મારું નામ છે, જેતપુરના કાઠી દરબાર સોંપરાજવાળાના રાજમાં રહું છું। ચારણે કીધું, આવો આવો કવિ, હવે તો ભેરા કસુંબા પાણી કરીએ, પછી જ આગળ જાજો। મારું નામ નાગવાળો, જેતપુર જેવડો તો નહીં, પણ એક નાનકડા સમિયાણાના ગરાસના ઘમરવાળાનો દીકરો છું હું। ખમા બાપ, તારો બાપ પણ કાઠીઓમાં મોટું નામ છે, આપ જેવડા નામ અને આબરૂ છે, એનો તું દીકરો નાગ, ખમ્મા માતાજી તને કરોડ વરહનો કરે। ચારણ બોલ્યો। બધા હસી પડ્યા અને નાગ પણ હસતા હસતા બોલ્યો કે દેવી પુત્ર, આ કરોડ વરસ જીવવાનું કહી અને તમે આશીર્વાદ આપો છો કે શરાપ? ફરી બધા હસી પડ્યા। દાના ચારણને લઈને બધા રાવટીમાં આવ્યા। કસુંબાની જયપત ઉડી, બધા જ રંગમાં હતા કે હે ચારણ, રંગમાં વાત કરી કે અપ્સરાઓ ખરેખર કેમ વસતી હશે? નાગવાળાએ રંગમાં આવીને કીધું ચારણને। ભાઈ એટલું બોલી અને રંગમાં આવેલો દાનો ચારણ બોલી ઉઠ્યો કે સોરઠ છે સોહામણું, ઊંચો ગઢ ગિરનાર, હેજલડી હાવજ ધૂણે હરવા નરને નાર। કે એ નાગવાળા, અપ્સરાઓ આ સોરઠની ધરતી ઉપર જ વહે છે, અહીં ન વહે તો બીજે ક્યાં વહે? જ્યાં નજર ફેરવો ત્યાં અપ્સરાઓ જ હશે। કવિરાજ, કહુંબાનો રંગ ચડી ગયો કે શું? નાગવાળો બોલ્યો। દાનાને નાગના શબ્દો લાગી તો ગયા, પણ ગરવા ચારણે જણાવવા ન દીધું। હળવેથી બોલ્યું કે આપા, કાઠીઓ રાજપૂતો અને ચારણોને તો ગળથૂંથીમાં જ કહુંબો અપાય, એમને એના કોઈ કેફ ન સડે। મારી એક વાત સાંભળી લો નાગવાળા, પછી નક્કી કરજો કે હું હોનમાં બોલું કે કેફમાં બોલું છું। નાગવાળો સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો। દાના ચારણે વાત શરૂ કરી કે આપા, હજુ 8 દિવસ પહેલાંની જ વાત છે। સાંપ્રાજવાળો અંધાર પછેડી ઓઢી નગર ચર્ચાએ નીકળ્યો। ફરતા એ ભાદરને કોઠે આવ્યો। ભાદરને કોઠે કોઈ સ્ત્રી રડતી હોય એવો અવાજ એને સંભળાયો। ચાંપરાજી એ રડવાના અવાજ આવતો હતો અને એ દિશામાં આગળ વધ્યો। ભાદર નદીને કિનારે એક અવાબરું વાવ છે અને એ વાવમાં 4 સ્ત્રીઓ બેઠી હતી। ચારામાંથી એક રડતી હતી અને 3 જણી એને સમજાવતી હતી। હે બાપ, આ જોઈ અને ચાંપરાજવાળાએ રાડ નાખી કે હે તમે કોણ છો અને અડધી રાતમાં વાવમાં શું કરો છો? સ્ત્રીઓ રડતી બંધ થઈ। એમાંથી એક બોલી કે અલ્યા, અમારી પંચાયત તું છોડી દે અને તું તારે રસ્તે પડ। તમે સ્ત્રીઓ થઈ અને રાતે અહીંયા શું કરો છો અને તમે કોણ છો? ચોપરાજવાળાએ આગ્રહ ચાલુ જ રાખ્યો। અમે કોણ છો એ તું જાણીશ તો તારા હાજા ગગડી જશે બાઈ।
કે અમે વગડામાં વસ્તી સુડેલો છીએ. સ્ત્રીઓએ કીધું, તમે સુડેલો છો એનો મને વાંધો નથી, પણ ઓય એકઠી થઈને કેમ રડો છો? સોપરાજવાળાએ પ્રશ્ન કર્યો કે તારી ભાઈ હઠ કમાલની છે, અમારે રડવાનું કારણ જાણી અને તું શું કરી શકીશ? તો એ તો હું કારણ જાણ્યા પછી જ કહી શકું, ચાંપરાજવાળો બોલ્યો. તો ચાંપરાજવાળાની હિંમત જોઈ અને હવે સ્ત્રીઓએ હાસી વાત કરી કે અભળ, અમે સુડેલ નથી, અમે ઇન્દ્રના દરબારની અપ્સરાઓ છીએ અને અમે ખરાબથી પીડિત છીએ. થોડા જ સમયમાં આ જગ્યાએ એક મોટો જંગ થવાનો છે. જંગમાં જે પહેલો મરશે એની સાથે આ રડી રહીને એ સ્ત્રીને એ અપ્સરાને પરણવું પડશે. હવે એ લડાઈમાં સૌ પ્રથમ કાનિયા ઝોપડાનું મોત નક્કી છે. હવે કાનિયા સાથે લગ્ન કરવા પડશે એ વિચારથી આ રડી રહી હતી. અરે આવી વાતમાં રડવાનું શું? જા, હું ખાતરી આપું છું કે લડાઈમાં ઝોપડો નહીં મરે, સોપરાજવાળાએ કીધું. આવું બોલનાર તું કોણ છે? અપ્સરા બોલી. હું ઝોપડા જે ગામનો છે એ જ ગામનો છે. શું? અને મારું નામ ચાંપરાજવાળો છે? શું તું જ ચાંપરાજવાળો છે? તો હભળ હે રાજવી, અહીંયા મલેચ્છાઓની તારી સાથે જે જંગ ખેલાશે તો ભલો થઈ અને તો ઝોપડાને ઉગારી લેજે. અને આટલું બોલી અને અપ્સરાઓ અદૃશ્ય થઈ ગઈ. તો મિત્રો, આ હતી નાગવાળો નાગમતી વાર્તા ભાગ 2. તો આવતા એપિસોડમાં અભળશો ભાગ 3. ત્યાં સુધી જય માતાજી.